નાકા પર મારામારીના દ્રશ્યો સર્જાયા। 14 લોકોએ કાર ચાલકને ઢોર માર માર્યો હતો। ખંભાળિયા ટોલ નાકું જાણે કે સમરાંગણ બની ગયું। આ ટોલ નાકા પર ફરી બબાલના દ્રશ્યો સામે આવ્યા। કાર સવાર યુવાન પર એક સાથે 14 થી વધારે લોકોએ હુમલો કર્યાની ઘટના સામે આવી। ફાસ્ટેગ બાબતે બબાલ થતા ટોલ નાકાના મેનેજર સહિત 14 લોકોએ કાર ચાલકને ઢોર માર માર્યો। કાર ચાલક દેવુ ચાવડા તેમજ તેમની સાથે રહેલ અન્ય 2 વ્યક્તિને ધોકા લાકડી વડે ઢોર માર મારી ગંભીર રીતે ઘાયલ કર્યા। એટલું જ નહીં, 14 જેટલા ટોલ સંચાલકોએ ફરિયાદીને ઓફિસ અંદર લઈ જઈને બંધક બનાવ્યા હોવાની પણ ઘટના બની। તો એક ટોલ કર્મી દ્વારા ફરિયાદી પર જીપ ફેરવી મારી નાખવાની કોશિશ કરાઈ હોવાનો આક્ષેપ છે। ગંભીર રીતે ઘાયલ તમામ લોકોએ હોસ્પિટલ બિછાને સમગ્ર હકીકત જણાવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આ તરફ ખંભાળિયા ટોલ નાકા પર વધુ કોઈ બબાલ ન થાય એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને પોલીસે હુમલો કરનાર સામે તપાસની કાર્યવાહી શરૂ કરી। અમદાવાદમાં એલપીજી ગેસનું કટિંગ કરતી એક ટોળકી ઝડપાઈ છે। સ્ટેટ મોનિટરિંગ સેલે દાહોદના પીપળજ નજીક રેડ કરી હતી। 3 ટેન્કર સહિત 70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો। પોલીસે 5 આરોપીની ધરપકડ કરી લીધી છે। દાહોદના દેવગઢ બારિયામાં ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું। દેવગઢ બારિયાના પીપલોદમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું। ટેમ્પામાં મૂકેલ નાનું ટેન્કર તેમજ 3 મોટા ટેન્કર ઝડપી પાડ્યા। મોટા ટેન્કરોમાંથી ગેસ નાના ટેન્કરમાં રિફિલ કરવામાં આવતો હતો। સમગ્ર કાર્યવાહી દરમિયાન 80 લાખનો મુદ્દામાલ સાથે 5 આરોપીઓની ધરપકડ કરાઈ, જ્યારે અન્ય 4 ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। સુરતમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા 3 પકડાયા। આ લોકોએ અપનાવેલી મોડસ ઓપરેન્ડી ગજબની હતી। દારૂ જેવા નશીલા પદાર્થો ઘુસાડવા અને તેની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કિમિયા અપનાવે છે। પોલીસને થાપ આપતા બુટલેગરો અત્યાર સુધીમાં કેટલાય ઉપાય અજમાવી ચૂક્યા છે, પરંતુ સુરતમાં ચાલાક બુટલેગરોએ વિદેશી દારૂની હેરાફેરી માટે જે કિમિયો અપનાવ્યો તેનાથી પોલીસને પણ ચક્કર આવી ગયા। જહાંગીરપુરા વિસ્તારમાંથી 4 વ્હીલર ટેમ્પામાં શાકભાજીના કેરેટની આડમાં છુપાવેલો વિદેશી દારૂ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। પોલીસને હાથ તાળી આપવા માટે ભેજાબાજ બુટલેગરોએ શાકભાજીના કેરેટનો ઉપયોગ કર્યો। કેરેટની ઉપર શાકભાજી અને નીચે દારૂનો જથ્થો મૂકીને તેઓ હેરાફેરી કરતા પકડાયા। 3 શખ્સો દ્વારા ઓલપાડના એક ફાર્મ હાઉસમાંથી દારૂનો જથ્થો ભરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે। 3 શખ્સોને ઝડપી પાડી 2 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂનો જથ્થો અને એક 4 વ્હીલર ટેમ્પો મળી કુલ 7,80,000થી વધુની મુદ્દાનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે।